વચનામૃત 1882 આગળવાદી છઠને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ જે અમદાવાદમાં જે શ્રી નારાયણ મંદિરને સન્મુખ વેદિકા ઉપર ગાદી તકે યુક્ત જે ઢોલિયો એ ઉપર વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા ને કોટને વિશે ગુલાબના હાર પહેર્યા હતા ને પાગને વિશે બેવ કોરે ચમેલીના પુષ્પના થોડા બીજ રહ્યા હતા ને બેવ કાન ઉપર ગુલાબના વૃક્ષ વિરાજમાન હતા અને ગુલાબનો મોટો ગુચ્છ હસ્તકોણમાં લઈને મુખારી ઉપર ફેરવતા હતા ને પોતાના મુખારણની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી સંધ્યા આરતી થઈ રહી તે કેળે કુબેરસિંહે શ્રીજી મહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, જે પુરુષને ભગવાનનો નિશ્ચય પોતાના હૃદયમાં યથાર્થ થયો હોય તો તે નિશ્ચય ક્યારેય ન ડગે તે ઉપાય કહો. મહારાજ અમદાવાદમાં એક જ વાત હેડી લાવે, મહારાજ નો સર્વપરિપૂર્ણ નિશ્ચય ભગવાનના વિશે દૃઢતા કેમ થાય એ જ વાત અમદાવાદમાં લાવે. અમદાવાદમાં મહારાજે પહેલું શરૂઆત મંદિરની આ હતી. એવું શહેર મોટું, ત્યાં જમીને પણ મળવી કઠણ ને, છતાં પણ એ મંદિરનો આદર કર્યો મહારાજ. ત્યાં કણી પેશવી રાજ હતું અને મહારાજને પેલા બ્રાહ્મણો વામ માર્ગી બ્રાહ્મણ ખરા ને બધા માતા શક્તિ ઉપાસે, એટલે એને આ વહમ પડે જરાક. મહારાજ છે તે વામનું ખંડન કરે, વામ માર્ગનું શક્તિપંથનું દારૂ માટી ને એવું બહુ કરે, એટલે એનું ખંડન કરે એટલે એને મહારાજ ઉપર ઈર્ષ્યા દ્વેષ બહુ. એટલે એવું કે આ સ્વામિનારાયણ અમદાવાદમાં કરે તો આપણું આ બધું ટાળી નાખે આહાર વિહાર. એટલે પેશવાને ભરાયું. પેશવા કાચા કાનનો માણસ કે આ સ્વામિનારાયણ આવે તો તમારું રાજ જશે અને આમ તેમ બધું ભરાયું. પછી પેશવાએ વિચાર કર્યો કે આ સ્વામિનારાયણ આપણે ટાળી નાખો. ભગવાનના આગળ મનુષ્યનું સંકલ્પ શું કામ કરે. મહારાજને આવી તે દગો કરીને ભદ્રકાળીમાં ટાંકા તેલના રાખે એમાં નાખવાને એવું બધું આદર કર્યો. પછી મહારાજ મૂળ આસુરી જીવ હોય ને એને ભોંઠમણ ન પડે. માણસ દૈવી હોય તો એને શરમ આવે, લાજ આવે, પણ આસુરી જીવને લાજ શરમ હોય નહીં. એટલે મહારાજને આવી ટાંકામાં નાખવાનું કર્યું તો પણ લાજ શરમ એને ના આવે. એને તો ઉપરથી પૂછે કે તમે અમારા રાજમાં નીકળી જાઓ, તમે કોણ છો, તમે ક્યાંથી આવો છો. તો મહારાજે તે કહ્યું કે અમે તમારું કઈ બગાડ્યું નથી અને તમે આવા જગા અમારા માટે શા રાખો, આવા માણસ મોટા માણસ થઈ, સારા માણસ થઈ. મહારાજ કે તમારે અમદાવાદમાં ન રહેવું. મહારાજ કે ક્યાં સુધી ના રહેવું, કે અમારું પેશવાઈનું રાજ હોય ત્યાં સુધી, પછી ભલે આવો. સારું તાર મહારાજ પછી સંકલ્પ કર્યો મહારાજે. પછી એનું રાજ ક્યાં સુધી ટકે તો એ પેશવાઈ રાજ ઉપડી ગયું. અંગ્રેજ લોકો અહીં વેપારના અર્થે આવેલા, એને પછી થોડા રાજકારણ હોય પણ પગચારો કર્યો. પછી સુરતમાં કોઠી નાખી. પછી સાથે અમદાવાદમાં આવ્યા અને જયારે છે તે અમદાવાદમાં અંગ્રેજી સુબો આવ્યો એ વિલાયતમાં મહારાજે રક્ષા કરી. શિકાર કરવા ગયેલો ત્યાં પેલા સિંહ શક્તિ મહારાજે રક્ષા કરેલી. એ વખતે એને મહારાજના સ્વરૂપની ઝાંખી થયેલી ને એ જીવમાં રહી ગયેલી કે આ મારી રક્ષા કરનાર આવા પુરુષ કોણ. એ મહારાજે યુક્તિ શું કરી કે દેવાનંદ સ્વામી પાસે, દેવાનંદ સ્વામી કે ચિત્ર બનાવો, કે આપણા પુરુષોત્તમદાસ સ્વામીની ચિત્રકાર છે ને એવા ચિત્રકાર હશે સાધુમાં એ વખત. તો પછી એ સાહેબનું ચિત્ર અને પેલો સિંહ તરાપ મારે છે, મારવા જાય છે એ બહુ બધું ચિત્ર બનાવ્યું. એવો પેલો કરી અને પછી મહારાજ જઈ અને અમને મળ્યા અને પેલું ચિત્ર હતું એ ટેબલ ઉપર મુકાયું. સાહેબે જોયું, પછી સાહેબ ખુશ થઈ ગયો કે જે માણસે મારી રક્ષા કરી હતી આ મહાપુરુષ. પછી તો કઈ બાકી રહે.
પછી ખુશ થઈ ગયો અને પછી મહારાજને કે તમારે અહીંયા અમારે મંદિર કરવું તો જગ્યા, તો મહારાજને કે તમે પાસ કરો, એ જમીન તમારી. પછી તો આ તો પૂરબિયા ભગવાન, કઈ ઓછી માયા છે? અડધું અમદાવાદ દબાયું, અડધું અમદાવાદ, હો. પણ એમાં આ જગ્યા મંદિર કરવા પાસ કરી કે અહીંયા શું હતું? ગોર્યો, મુસલમાનની ફકીરની ગોર્યો હતું. મારે કે આ જગ્યા મોખની હારી છે, પણ આ મુસલમાનની ગોર્યો છે. તો પછી સાહેબે મંજૂર કરી. શ્રીજી મહારાજ તો એવો તે એમના ફાયદા આવી બધી સંજ્ઞા હતી, 500 પરમહંસ અને હરિભક્તોનો સમૂહ. બ્રહ્માનંદ સ્વામી એમને કહ્યું કે આ ઘોરમાનું કઈ નિશાન હવારમાં ન રહે. એ રાતોરાત એ પલટન મળતી પડી સંતોની ને હરિભક્તોની. તે ગોળ્યો ખોદી મારી કહું હરખું સપાટ કરી નાખી. કોઈ ના કે કઈ ખબર હતી. પછી મુસલમાનો હવારમાં 4-5 વાગ્યા ઉઠીને પછી નીકળે ને, તો આ દશા જોઈ પછી બધા મુસલમાનો જ્યાં સાહેબ ખાય રાવ કરતા. સાહેબ સાંભળ્યું બધું, સાહેબ તો જાણતા હતા ને. પછી કે હવે વાત જે બની ગઈ ને થઈ ગઈ, એના માટે હવે કઈ કકડાટ કરવાનો નથી, અને તમે જ્યાં પાસ કરો ત્યાં તમને જગ્યા આપીએ. પછી શું કરે સાહેબ આગળ બીજું કઈ ચાલે? પછી મુસલમાનો આજે આપણે શાહીબાગના પાછળ છે ને જગ્યા, એ પાસ કરેલી. આ રોડ આપણું આ મંદિર શાહીબાગનું, અને એના પાછળ આ રોડ ઉપર અમે ગોળ્યો બધી એ જગ્યા પછી એ લોકોને આપી. અને આ જગ્યા પછી આપણે મંદિર મહારાજ આજનું મંદિર કર્યું. પણ એ વખતથી જ મહારાજ આ વાત ઉપાડી. એ મંદિર પહેલું શરૂઆતમાં મહારાજે 78 થી શરૂઆત કરી, વચનામૃત 76 થી આચર્યા. અને આ વાત પછી મહારાજે મંદિરોની 78 થી ઉપાડી. એમ મહારાજ આ મધ્યનું 78 સાલનું છે, આપ જાણો છો. અને એ વખતે મહારાજ અમદાવાદનું મંદિર કરવાની આદર છે, અને આ વાત પણ કરે છે. મહારાજ કે જેવું પરોક્ષ છે ભગવાન કૃષ્ણ અને રામચંદ્રજી ભગવાન, એમનો જે મહિમા છે, અને એમના ભક્તો સુદામા વૃંદાવનના ગોપ બધા જે ભક્તો મહારાજના કૃષ્ણ ભગવાનના રામચંદ્રના ભક્તમાં હતા, એની વાત મહારાજ ઉપાડી. તો કે એ ભગવાનના અવતાર થઈ ગયા અને ભગવાનના ભક્તો થઈ ગયા, અને એનો જેવો આ જીવને મહિમા છે, એ જીવને એના માટે અત્યારે કોઈ શંકા કરે? મુસલમાન હોય, ધર્મવાળો ન હોય તો કે ભાઈ કનૈયો ભગવાન થઈ ગયો હિન્દુમાં, એમ સમજે. એમ આયા છે તે મહારાજ કે એ ભગવાનના ભક્તોનો જેવો મહિમા છે જીવને, એને વિશે છે નિષ્ઠા સર્વોપરીપૂર્ણ અને મહિમા, અને એનો છે તે કોઈને મનુષ્ય ભાવ ના આવે. એવો ને એવો જયારે છે આ પ્રત્યક્ષ ભગવાન શ્રીજી મહારાજ પોતે બોલે છે કે આ પ્રત્યક્ષ ભગવાન અને એના ભક્ત આ સદે સંતો ગુણાતી સ્વામી, ગોપાલ સ્વામી, એનો જેવો પરોક્ષનો મહિમા છે આ સમજાય ત્યારે મુદ્દો હાથ આવ્યો. ત્યાં સુધી બધો દાખલો, એ મુદ્દો ના થયા ત્યાં સુધી બધું કરે છે એ સતી દાખલો, અને જીવોને વાળવા માટે, જીવોને એ રસ્તે ચડાવવા માટે. એટલે આ વસ્તુ, આ વાત 78માં મહારાજે મધના 21માં કરી, અને હવે સંતોએ સાંભળીએ ખરી. છતાં પણ મંદિરમાં પ્રતિષ્ઠા કરતા વખતે કોઈને એ ન હુજ્યું કે ભાઈ નરનાળ પધરાવાય છે એ સાચા, અને એ પધરાવા. અને મહારાજ અને મહારાજના ભક્ત ગુણાતી સ્વામીને તો ગોપાલ સ્વામી, ગોપાલ સ્વામીને તો મૂળજી બ્રહ્મચારી તો ખરા, વર્ણિનાથ તો ખરા, વર્ણિનાથ રાધા ને કૃષ્ણ, એમાં વર્ણિ મુકુંદ બ્રહ્મચારી ને નાથ મહારાજ. એમ જો સદે જીવમાં ઉઠ્યું હોત તો એ કાર્ય કર્યા વખત રહેત. પણ એ કોઈને એના ઉપર મહારાજે વાત કરી પણ વર્તી ધ્યાન ના ધર્યું, ધ્યાન ના દોરાણું, અને વાત ન બનાવી. એટલે
એ મહારાજે વાત કરી ખરી, વચનામૃતમાં રહી અને સદે મંદિર થઈ ગયું. નંદલાલની મૂર્તિ ઉપર ધરાવીએ ખરી મહારાજે, અને કાંકરીએ સમયો ભર્યો ખરો. મજનું બાવીનું વચનામૃત છે, અને એ હજારો માણસો ભેગું થયેલું, લાખો માણસો, અને મહારાજે આ સમયો સર્વોપરી કર્યો. અને એમાં મહારાજે આ પ્રવૃત્તિ બધી, અને એમાં વળી પાછા અવતારાદિક નરનારાયણનું પ્રધાનપણું, એ તો મારે કે આ દેશના ભોમિયા છે. નરનારાયણ ભરતખંડના રાજા અને ભોમિયા છે, એટલે મારે કે અમે ભોમિયા હારે લીધા. રસ્તો જોઈએ ને કોઈ ઇન્દિરા જે આ દેશમાં આવે ત્યારે આ દેશના બધા સરપંચો, અમલદારો, મામલતદારો, કલેક્ટરો વાહ ફરક ના ફરક, આ ગામ આ ગામ આ ગામ એવું ઓળખાણ પડે. એમ આ મહારાજ કે ભોમિયા લીધા એમ કીધું. પણ મહારાજ તે જે પ્રવૃત્તિ કરી એને લઈને મહારાજ તે પાછા જઈને ગણેશ ગૌકણી રાયણીમાં ઉતર્યા અને વિચારો માંડી વાળે. જેમ મહારાજે તે 39મું વચનામૃત મધનું અમારા સ્વાભાવિક ગુણ રહ્યા છે એ વાત કરીએ. સુજેવી અમે પ્રવૃત્તિ કરી હોય પણ પાછી વર્તી વારીએ આત્મા કરે વર્તીએ ત્યારે એમ થાય કે કાંઈ પ્રવૃત્તિ કરી જ નથી, એવી અંતર્વૃત્તિ થઈ જાય પાછી. એવું મહારાજે સ્વાભાવિક ગુણ, એવું મોટા પુરુષને એવું હોય. મહારાજ શાસ્ત્રી મહારાજને પણ એવું. આ બધી પ્રવૃત્તિ કેટલી બધી છે. અને વળી એ મહારાજને ગોળી છે. મહારાજને સગવડતા સાધન એ વખતે ક્યાંથી હોય બધું. એમ શાસ્ત્રી મહારાજના વખતમાં બે દેશનો વિરોધ અને આવું મોટું કાર્ય, બીજાને સંકલ્પ પણ ન થાય. બીજાને જે ઓયડી બાંધવી હોય તો વિચાર હો થાય કેમ કરીને બાંધશું. અને આ સાથે કાર્ય કેવું કર્યું, કરોડો રૂપિયાના મંદિરો અને એક હાથે નહીં સમૂહ સાધુનો, માણસનો, હરિભક્તનો સમૂહ નહીં. અને હરિભક્તોનો સમૂહ ન હોય ત્યારે પછી રિદ્ધિ સિદ્ધિ ક્યાંથી, લક્ષ્મીજી ક્યાંથી આવે? એ લક્ષ્મીજી આવ્યા વગર આ કાર્ય કેમ થાય? છતાં પણ મહારાજનું કર્તવ્ય, સ્વામી મહારાજનું સ્વરૂપ છે, તો એ આ હિંમતશાળી આવા કાર્ય કર્યા, ભગવાન ભળ્યા અને ડંકો બાજી ગયો કરવો પડ્યો. એમ શાસ્ત્રી મહારાજે બે દેશના વચ્ચે માથું મેલીને તિરસ્કારો સહન કરી, દુઃખ વેઠી અને શરીરની પરવા ન કરી, લોકલાજની પરવા ન કરી, કોઈના માન અપમાનની પરવા ન કરી અને આ કાર્ય કરી દીધું. એ તો એ મહારાજ સાથે આવી રીતે અમદાવાદમાં મંદિર ચાલુ કર્યું અને પેશવી રાજ ચાલી ગયું અને સાથે રાજ પણ પલટો થઈને અંગ્રેજી રાજ આવ્યું. અને પછી મહારાજે અમદાવાદની અંદર આ 8 વચનામૃત લખ્યા, પણ એમાં 3 પ્યાલા લખેલા ને ખરડામાં લીધેલા એટલે પછી સપાઈ ગયા. અને આ પાછળથી 5 વચનામૃત આવ્યા, એમાં ધનધાનનું જરા પ્રધાનપણું એટલે વડતાલ વાળી પછી ન લીધા, એમને વડતાલ લ્યો કાંઈ નહીં આપણે નહીં વપાવા. અને અમદાવાદ વાળે છાપી ગયા, છપાઈ દીધા, પણ મૂળ શોધેલા ખરા. અને સાથે એમાં હજારો વચનામૃતના ખરડા. આવા સંતો મહારાજ એકબીજા પ્રશ્ન ઉત્તર મહારાજ પ્રશ્ન ઉત્તર કરાવે અને લખે. જેમ અત્યારે સ્વામીનું બધું વિતરણ, સ્વામીનું બધી ડાયરીઓ લખે છે ને, એમ મહારાજની પણ એવું લખતા એટલે પછી આ લખી ગયું અને પછી બંધ થાય. તો એ ખરડા પછી મહારાજે તો લીટા મેલ્યા હતા, પણ પછી સંતોએ વિચાર કર્યો કે મહારાજની આ લોકમાં મહારાજના અંતર ધ્યાન થયા પછી આ જીવને મુમુક્ષુ જીવોને કંઈક આલંબન તો જોશે ને, કંઈક આધાર તો જોશે ને. માટે સાથે આ વચનામૃતો નથી, આપણે સર્વદેશી લઈ લીધું. એમ સર્વદેશી આ બધા બહેન બહાર તૂટી અને મહારાજને એ ખરડો બતાવ્યો. મહારાજે જોયો, તપાસ્યો, પછી મહારાજ સારું તાર આટલા રાખો, એટલા બહાર પાડ્યા ને બીજા સાથે અત્યારે હોય ખરા. પણ અમદાવાદ વડતાલમાં પેલી પ્રસાદીની વસ્તુઓ હોય ને, રંગભુવન, એમાં પ્રસાદી તરીકે 5 મૂકી દીધા. પણ એમાંના
આ 273 સિવાયના વચનાવટ 150 એ આપણે ત્યાં રાજપુર વાળા પ્રતાપભાઈ હતા ગરબા, એમના પાસે હતા. એ વચનાવટનો ખરડો ઈશ્વર સ્વામી નાચ્યો હતો. એમ કે આમાંથી જે કઈ બહાર પાડવા જેવું હોય તો પાડવું, પત્રિકામાં પ્રકાશમાં ગમે એવી રીતે ખરડા હતા. અને તે સિવાય પણ આ સગનલાલભાઈ હતા રાજકોટના, એમણે સગનલાલ ધનેશ્વર ની કીર્તનાવળી એવી રીતે પુસ્તક ચોપડી બહાર પાડી. કીર્તન છે બધું વચનાવટમાં હતા થોડા, એટલે 12 વચનાવટ. એ પણ આ બહેન 14 થી 12 હતા. અને એવા વચનાવટના ખરડા વચનાવટો ઘણા હતા. એ મહારાજ 12. આની અંદર મહારાજે પછી વાતો કરી, મહારાજે ઉપાસનાની, મહિમાની, નિષ્ઠાની, પણ મળતું એ રાખ્યું. શબ્દોમાં પોતે વાત કરતા જાય ને શબ્દ મૂકતા જાય. જો કોઈની વર્તી દોરાય અને કોઈને ધ્યાન હોય તો એ શબ્દ ધરાઈ જાય અને રહી જાય. અને જો વર્તી ધ્યાન ના હોય તો મહારાજ બોલતા ભલાના આ સુનતા પડે, એમને લખાઈ જાય એટલું ચોપડા. એ સતી સુખ સ્વામી ભેગા ખરાક નહીં. મુક્તાનંદ સ્વામી, સુખ સ્વામી, ગોપાલ સ્વામી ને ત્રીજા નિત્યાનંદ ચોથા, આ 4 સદગુરુ. બ્રહ્માનંદ સ્વામીનું નામ અમદાવાદ વાળે લખ્યું છે, પણ 4 નું વાત પ્રસિદ્ધ છે. તો એ 4 સદગુરુઓએ આ વચનાવટ બધા શોધ્યા છે. આ 2000 કે 28000 કે જે ખરડાના હોય એમાંથી આ બહેને તો એમને શોધ્યા. એમાં સુખ સ્વામી શોધવામાં પહેલા નંબર ખરા. છતાં પણ 9નું વચનાવટ હાથે શોધેલું, 12નું લોયાનું હાથે શોધેલું, પણ શોધેલ છપાયા લખાયા એ વાત. પણ એના માટે વિચાર નહીં કે આ શું મહારાજ કહેવા માંગે છે અને આ મહારાજ શું લખાયું ને આપણે શું લખીએ, એ ઉપર ધ્યાન ઓછું હોય. એટલે જયારે ગુણાતી સ્વામીએ ટકોર કરી સુખ સ્વામીને, અને લોયાનું 12નું અને 9મું મજનું સ્વામી નિરૂપણ કરે, ત્યારે સુખ સ્વામી સાંભળ્યું. ત્યારે સુખ સ્વામી પછી બોલ્યા ને કે આ વચના શોધ્યા મેં લખ્યા, છતાં પણ સમજાણું તો આજ કે આ વાત એમાં રહી ગઈ વચના. એમ સુખ સ્વામી બોલ્યા. ત્યારે લખાય ખરું પણ સમજવું, જીવનમાં ઉતરવું અઘરું પડી જાય. લખનાર લખી દે, પણ એ તો લેખક, જેમાં આપડા પેલા દયાળા સ્વામી છે ને કઈ, એ લખે છે ને, જુઓ ને કેવા લેખ લખે, કેવું છે. મહિમા લખવા તો મહિમાનો પાર ના, અને એવા આખ્યાનો લખે, મહારાજ જીવન ચરિત્ર લખે, બીજા સંતોનું લખે. આ પેલા ભગતજીનું કેવું લખ્યું, આપણા રૂમમાં ઉભા થઈ જાય એવું લખ્યું છે ને. આ પેલા ભગત શું નામ, દેવદત્ત દેવદત્ત સ્વામીનું, એમનું પ્રકાશ પત્રિકામાં લેખ આપ્યો. બહુ આપણા વાસ્તવમાં આંખમાંથી આંભળાય એવો લેખ લખ્યો, પણ એમના જીવનમાં કેટલું એ તો પણ પેલા પૈસા એટલે દીધું લખ્યું. એમ આ બધું એવું કવિઓનું એવું હોય, પેન્ટરોનું એવું હોય. હા લો તો હવે આવું જીવમાં પૈસા ના યાદ, પૈસા મોટી, પરમાત્મા મોટી વાત. એ સાથે આ પેન્ટરો હોય, ચિત્રામણ કરે છે ને, આ પેલા ખત્રી કરે છે, આ નટુભાઈ કરે છે. કોકનો ભાવ હોય, બાકીના ભાવ એવો મહિમા ના હોય, પણ પૈસા ના સારું કામ કરે. પણ હાથની એવી હોય કલમ કે આબોહૂબ રૂપ બનાવે. આપણે ન એટલું ધારી શકીએ. આપણે ધ્યાન કરવું હોય તે મૂર્તિ એટલી ધ્યાનમાં નહીં આવે, અને એને રગોરગ નહીં આવી જાય. ક્યાં મોહ છે, ક્યાં આવો સ્વામીનો મોહ હતો ને જોગી બાપા, એ હોત એના ધ્યાનમાં અને બનાવે. હવે આટલું બધું એને આ મૂર્તિનું ધ્યાન, પણ મહિમા ખરો જીવમાં, મહિમા લક્ષ્મીજી, એટલે એનું ફળ ઓછું એવું ન થાય. જેને મહિમા એ થઈ હોય એને આપણે એટલી મૂર્તિ ના સાક્ષાત્કાર થાય, છતાં પણ આપણે એમની નિષ્ઠા છે એટલે આપણા માટે એ છે તે કલ્યાણકારી. અને એમને એ પેન્ટર કામ કરે, પણ પૈસાનું છે એટલે એને એટલી મૂર્તિનો સાક્ષાત્કાર છે, છતાં પણ મોક્ષની પ્રકૃતિ નહીં, એને મોક્ષમાં વધતી નહીં. એમ મહારાજ આ લખનારને
લખ્યું ખરું, એ તો પેલા હરિલામતમાં લખ્યું કે છે તે રામાનંદ સ્વામી. હવે રામાનંદ સ્વામી તો ઉદ્ધવનો અવતાર ને કૃષ્ણ ભગવાનના ભક્ત છે. મહારાજનો એટલો બધો મહારાજને મોટા જાણે છે અને આ આપણી સંસ્થાની પરંપરા ચલાવી શકશે એવા બુદ્ધિવાળા ને એવા દૈવી જીવ છે, તો એમને આપણે ગાદી મૂકવી એ બરોબર છે. પણ મહારાજનું સર્વોપરી પણ કઈ ઓછું સમજાય અને સમજી શક્યા છે? ના સમજે. છતાં પણ લાલજી હોતા ત્યાં ગયા ભુજમાં, ત્યારે શક પહોંચ્યા છે નહીં. તમે મને મેં ચિઠ્ઠી લખી હતી મયારામ ભટ્ટ જે છે તે મેં ચિઠ્ઠી લખી હતી કે લાલજીને માલુમ થાય કે જે છે લોજની અંદર વર્ણી આવ્યા છે એમના દર્શન કરવાનું તમે જજો. આવી ચિઠ્ઠી મયારામ ભટ્ટના હારે લખી હતી. જ્યારે છે તે મહારાજે અને મુક્તાનંદ સ્વામીએ 2 પત્રો લખ્યા અને એ મયારામ ભટ્ટને આપ્યા અને કચ્છ ભુજમાં લઈને ગયા અને પછી રામાનંદ સ્વામી વાંચ્યા. એને અનુભવ થયો લખવા ઉપરથી કે જે હું જેની વાત જોઉં છું એવા મહાન પુરુષ આવી ગયા આપણા માટે. અને પછી ચિઠ્ઠી લખી આપી કે લાલજીને શેખપાટ રસ્તાનું કામ આવ્યું એટલે એમ તમે આ ચિઠ્ઠી લાલજીને આપતા દીધો. લાલજીને રામાનંદ સ્વામી વિશે ગુરુ ભાવ ખરેખરો અને સારું. પછી ચિઠ્ઠી આવી વાંચી પણ વિચાર કર્યો કે ગુરુ તો ગમે તે લખ્યું હોય ગમે તે રીતે, પણ આપણે તો રામાનંદ સ્વામી ના બીજો ગમે તે હોય તો શું, હાથે ભગવાન બતાવે તો શું, માટે આપણે ત્યાં જવાની જરૂર નથી. હાલો કચ્છ ભુજ. તે લાલજી જ્યાં કચ્છ ભુજ રામાનંદ સ્વામી પાસે. તારા રામાનંદ સ્વામી પછી ક્યાં છે કે તમને ચિઠ્ઠી મળી ના મળી? કે મળીશ મારા. તો પછી હે કેમ ના જણાયા મારા તમને મેલીને ક્યાં અમારે સાથે બીજા ઝોડા કરવા? એમ નથી કે એ તો જયારે તમને એમનો પ્રતાપ જણાશે ત્યારે તમને મહિમા સમજાય છે. એ તો હું તો ડૂબડૂબી વગાડનાર, એ તો શેલના ભજવનારા અને એ તો ભગવાન છે. એમ કરીને એ મહિમા કીધો. એ થશે દલપતરામ કવિએ વિહારીલાલજી મહારાજની આજ્ઞાથી હરિલામ તો નાખી દીધો. કહે લાલજી મોટા કેવા દત્તાત્રેય જેવા, કે છે સુરામચંદ્રજી સમાન રામાનંદ કહે સુણો કાન. જેમ કૃષ્ણ મોટા છે સર્વેથી તેમ આ છે મોટા વળી એથી. આ તો છે સર્વે અવતાર ના અવતારી, ઘણું ઘણું શું કહું વિસ્તારી. આવું બોલ્યા અને આટલો બધો મહિમા કીધો. પણ રામાનંદ સ્વામીનું અસ્તિત્વ આખા સંપ્રદાયમાં ક્યાંય આવવા દીધું? ગુરુ હતા, એમની ધર્મધુરા ઉપાડી. ઉદ્ધવ સંપ્રદાય કહેવાય પણ ઉદ્ધવની મૂર્તિ ક્યાંય બેહાડી? કો બતાવો. આ મહારાજની કેવી ખૂબી છે. અને બીજું શાસ્ત્રમાં લખ્યું કે ઉદ્ધવજી ક્યાં ગયા? બદ્રિકાશ્રમમાં. અક્ષરધામમાં જાય કે બદ્રિકાશ્રમ? આટલો મહિમા મહારાજનો સમજતા હોય તો ક્યાં જાય? અક્ષરધામમાં જાય. તો બદ્રિકાશ્રમમાં ના જાય, છતાં નથી ગયા. તો પછી શાસ્ત્રી મહારાજ પૂછ્યું કે આનું શું કારણ છે? કે રામાનંદ સ્વામી મહારાજનો સર્વોપરી મહિમા ક્યાંથી સમજાવો? સ્વામી કે મહારાજની જે વાત વિસ્તારવી હોય એ લખનાર કે બોલનાર ને ભાન ના હોય ને શબ્દ નીકળી જાય. એમ શાસ્ત્રી મહારાજ કીધું. એ રીતે આ લખાઈ ગયું. રામાનંદ સ્વામીને બોલાઈ જાય. તો એવી રીતે મહારાજે અમદાવાદની અંદર આવી રીતે આ મંદિર આજીવન કર્યું. એમાં સુધી મહારાજે અમદાવાદની અંદર આ બધા રચનાઓમાં આપણે જોઈએ છીએ તો મહારાજે પોતાનું સર્વોપરીપણું કીધું. અને સર્વોપરીપણું કહેતા કહેતા પછી છેવટ એમ કહી દે કે નરનારાયણનું ભેગું લાવી દે. એટલે શું કે કોઈને પેલો ના થાય ફડકો, અને કોઈનું મન પાછું લોયાના ઢાળ પ્રમાણ પડે નહીં. હા, મહારાજ કે નીચેની વાત અટપટી છે ને કહેતા બીક લાગે છે ને શું ગણીએ હવરું સમજશે કે અવરું સમજશે ને એને હોય એમાંથી પાછું મૂળગો જાય ને સત્પુરુષ જેવા સમજતો હોય એ પડ્યું પેલા. મોટા પુરુષ સમજતો હોય સ્વામી મહારાજને, પણ મહારાજ આવી વાત કરે અને ના હાજે અને આ મહારાજને અને ભગવાન થઈ જવું છે, નામ થવું છે એવું થાય તો પાછા પડી જાય. જેમ મુંબઈમાં તમે જોયું ને પેલા નિવાસવાળા ગોવિંદ કેવા નિવાસ, એવા એ લોકોને કેટલો મહિમા શાસ્ત્રી મહારાજનો પોતાનો નિષ્ઠા, સત્સંગ છેલ્લો, સેવા કરે, સ્વામીની પધરામણીઓ કરે, બધું કર્યું હતું. પણ જે આ વાતાવરણ જોયું દાદુભાઈનું
અને સાથે શાસ્ત્રી મારા સર્વોપરી ભગવાન છે. પાછું એવું સર્વોપરી કહેવા છતાં પણ પોતાનામાં ઠેકાણું નહીં પાછું. એટલે પછી પેલા લોકોને મનુષ્ય ભાવ આવ્યો અને પાછા પડી ગયા. તે પછી ફરીના ઉભા થયા જ નહીં. તો આવું થઈ જાય નિશ્ચયમાં એમ સભામાં. અમારે ત્યાં નડિયાદના કૃષ્ણલાલ હતા આ બોટાદમાં સભા ને સ્વામી હતા ને યોગી બાપા ને બધા સભા ને કૃષ્ણલાલ ને નિષ્ઠાનો બહુ યોગી મહારાજ સાક્ષાત પુરુષોત્તમ ને એમ તેમ ઉતાવળ કરવા બોલવામાં. તો પછી આખી સભાને ખબરાટ થયો. કારણ કે બોટાદનો સત્સંગ બધો જૂના મંદિરનો ગઢડાનો, અને એને આ વાત કેમ નહીં હોજન દે સમજ્યા વગરની. એટલે પછી એ સભામાં બોલતા બોલતા એમને બંધ કરાવવું પડ્યું કે હવે બીજાને વારો છે બોલવા દે, પછી ટાઈમ નથી એમ કરીને સમજાઈને બેહાડી દીધા. આવું થઈ જાય. એટલે મહારાજ એટલે સારું અમદાવાદની અંદર મહારાજે આ સર્વોપરીપણાના વચનાવત લખ્યા. હજુ કાલ 7મું આવશે પછી અક્ષરે અક્ષર સર્વોપરીપણા, અને એવો વચનાવત લખ્યું છે. કાશીની સભામાં જરાક આ કૃષ્ણ વલ્લભદા જુનાગઢ વાળા હતા ને ભણતા, ત્યાં 15 વર્ષ ભણેલા અને મોટા વિદ્વાન થઈ ગયા મોટા. પણ એ વખતમાં આ સત્ય વચનાવત ત્યાંના વિદ્વાનો કે ને ભાઈ તમારા સ્વામિનારાયણ એવું ક્યાં બોલ્યા છે કે હું આવી રીતે સર્વોપરી છું બીજું. તે વખતે પછી આ વચનાવત રજૂ કર્યું. કીધું આ સ્વામિનારાયણ પોતે જ બોલ્યા છે અને આ લખાયું છે, માટે સર્વોપરી છે પોતે. એવું એ 7મું વચનાવત રજૂ કરવું પડ્યું. આવું મહારાજે સર્વોપરીપણાની વાતો અમદાવાદમાં બહુ કરી. એમાં 6ઠા વચનાવતમાં પણ મહારાજ સર્વોપરી ભગવાન પુરુષોત્તમ નારાયણ છે એવી વાત કરી. શું કહે છે હજુ? એ મહારાજ જે પુરુષને ભગવાનનો નિશ્ચય હોય, હા, પોતાના હૃદયમાં યથાર્થ થયો હોય, તે નિશ્ચય ક્યારેય ન ડગે તે ઉપાય કહો. હા, આ નિશ્ચય આપણે થયો એક વાર, અને એ પછી નિશ્ચય ન ડગે, પછી કોઈની વાતે કરીને મનના કુસંગે કરીને મન તર્ક કરે. નોય પર બ્રહ્મ ગોવાયો. બ્રહ્માએ તર્ક મન ના કર્યા ને. કૃષ્ણ ભગવાનની ઈશ્વરીય સામર્થ પ્રતાપ જોઈને વળી પુરુષોત્તમ નારાયણ છે ભગવાન છે બધું કર્યું, બધા સ્તુતિઓ કરી, બધું કર્યું. અને વળી પાછા કાંઈક પછી મનુષ્ય ભાવ દેખે તારે પછી નોય પર બ્રહ્મા તો ગોવાયો લાગે ભરવા. 2 વાત લખાણી શાસ્ત્રમાં લ્યો. અને પછી ભગવાનનો સર્વોપરી નિશ્ચય થયો, અને થયો હોય તો પછી એના જીવનું મોક્ષ થઈ જાય ને. પણ મહારાજ અસલાલના વતનામ ના લખ્યું કે એને ભગવાનનો આવી રીતે ઉપાસનાની નિષ્ઠા પાકી ના. તો પછી મહારાજ કે આવી રીતે બ્રહ્માને કુતર્ક થયો, અને લોયાનું 4થું વચનાવત. ભગવાનના સ્વરૂપમાં જો કુતર્ક થાય તો એ માયાનો તર્યો ન કહેવાય. અને ભગવાનના સ્વરૂપમાં કુતર્ક થાય એ જ માયા, બીજી માયા નહીં. કારણ કે ભગવાનના માયા અંતરાય કર્યો. નિષ્ઠામાં, ઉપાસનામાં, આશ્રમમાં એને અંતરાય કર્યો. માટે એ માયા પ્રથમના પહેલા જ વચન માયાનું શું રૂપ છે કે ભગવાનનું ભજન કરતા જે આડું આવરણ કરે એ માયા. બીજી માયા ઘણી છે. ભલે જનકના રાજ રહ્યું, પણ એના ભક્તિ કરવામાં એ રાજ આડું નથી આવતું તો માયા નથી. અને જો એ ભક્તિ કરવામાં આડું આવ્યું તો એ માયા. જો એમ ભરત એ રાજ મૂક્યું તે રાજ આડું ના આવ્યું ને પેલું મરગલું આવ્યું, એનો ક્યાં મેળ રહ્યો? નાના મોટી વસ્તુનો મેળ છે? સામાન્યમાં વર્તી ચોટી જાય. કહો બોરમાં પેલાની વર્તી ચોટી બોરમાં જઈ. તો એ સાથે એ રીતે મહારાજ કહે છે માયાનું આ રૂપ છે. તો એવી રીતે ભગવાનના સ્વરૂપમાં કુતર્ક થાય તેમ ભગવાનની માયા અંતર્યો ન કહેવાય. એમ આપણે શ્રીજી મહારાજનો નિશ્ચય કર્યો છે, આશ્રમ મહારાજનો છે, માળા મહારાજની છે, માનસી ધ્યાન બધું આપણે શ્રીજી મહારાજનું છે, બીજા કોઈનું નથી. પણ એ શ્રીજી મહારાજ આ સ્વરૂપમાં પ્રગટ બિરાજે છે એવો પ્રગટપણાનો આપણે નિષ્ઠા. ભગવાન છે તે મૂર્તિમાં કે અક્ષરધામમાં નથી જતા રહ્યા, અહીં છે. આવા પુરુષ દ્વારે રહી અને આપણે દર્શન દે છે, વાતું કરે છે, મળે છે અને દ્રષ્ટિ માળી જુએ છે. આ ગુણાતી સ્વામીના વાતમાં શબ્દ છે કે ભગવાનના જે 4 સુખ એ આ ગુણાતી સ્વામી દ્વારે હરિભક્તોને મહારાજ આ 4 સુખ.
એવા 4 સુખ એકાંતિક પુરુષ પ્રમુખ સ્વામી જેવા છે એ મહારાજના ધારક સંત છે. શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ ના કૃપાપાત્ર સંત છે. એમનામાં મહારાજ અખંડ રહ્યા છે. તો એ મહારાજનું એમના દર્શનથી, એમના સમાગમથી, એમની સેવાથી મહારાજનું સુખ આવે આપણને, અને ત્યારે સુખ આપે. તો એવા પુરુષમાં આપણે મહારાજ અખંડ રહ્યા છે એવો આપણે નિશ્ચય કર્યો. છતાં પણ આ લોક એવો છે, આપણું મન ઇન્દ્રિયો આપણા માઇક છે, એટલે માયાના સંકલ્પ કરી દેજો. સ્વામી મોટા પુરુષ ખરા, પણ આટલું ઠીક કરતા નથી, આટલું આમ છે, આમ છે, કઈ નું કઈ કરે. જોગી બાપા જેવા ભગવાનના ઘરના પુરુષ તો સંકલ્પ કરે, એ ગોંડલ બધું ખેંચી જાય. ગોંડલ ખેંચીને ક્યાં અક્ષરધામમાં લઈ જવું. પણ આ તો એક જાતનું મનનું કુતર્ક છે. આપણે લેવા જાય, રડે છે એને વાપરે છે, લાવનારા એ છે અને બધું કરનારા એ છે. પછી આપણે એની ફક્ત કે ચિંતા કે ન કોઈ જાતની પ્રવૃત્તિ ગુણવી દેખાય. પણ આ હજારો માણસનું કલ્યાણ કરવું, આ પ્રવૃત્તિ કરવી, આ સત્સંગની, એમાં પછી એ બધા ગુણ દેખાય. તો મહારાજ કે આ જીવને કુતર્ક થયા વગર રહે નહીં. જો મહિમા પાકો જીવમાં ન સમજણ હોય, નિષ્ઠા પાકી જીવમાં ન થઈ હોય તો કુતર્ક થાય. માટે મહારાજ એવી સમજણ આપણને દટ્ટા કરાવે છે કે કોઈ દાડો આપણને એમની ગમે તેવી ક્રિયા, મનુષ્યની ક્રિયા હોય કે દેવ ભગવાનની ક્રિયા હોય, ઈશ્વરીય હોય કે મનુષ્ય ભાવ હોય, છતાં પણ આપણને કોઈ જાતનો કુતર્ક ન થાય ને એક સ્થિરતા રહે, એક રહેણી કહેણી આપણી એમના વિશે આત્મબુદ્ધિ રહે, નિષ્ઠા રહે. તો કેવી રીતે રહે એના માટે મહારાજ આ આપણને દ્રઢતા કરાવે છે. અને આ પ્રશ્ન આપણા માટે જ એ હરિભક્તે પૂછ્યો છે. શું કે જુઓ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ વાત તો સૌને સાંભળવા યોગ્ય છે. જો શું કે મહારાજ પોતે કે આ વાત તો દરેકને સાંભળવા જેવી છે. કારણ કે દરેકનું આ જીવન છે, જીવનું જીવન નિષ્ઠા છે ને. બીજું તો બધું સાધન છે, બધા એને પ્રસન્ન કરવાના સાધનો છે. સાધને કરીને છેલ્લા એકવીઓમાં ના પાડી છે કે જે સાધન છે એ તો આ લોકમાં આબરૂ અને દેવલોકની બહુ તો પ્રાપ્તિ, પણ મોક્ષમાં ગતિ આપતા નથી. પણ ભગવાનનો જો સંબંધ ભાવે તો એને સાધન ભગવાનની પ્રસન્નતા ન થાય અને ભગવાન રાજી થાય ને અક્ષરધામની પ્રાપ્તિ થાય. એટલા માટે મહારાજ કહે છે. એટલે અમારે શું કે છે હવે નિષ્ઠાનું જો સાંભળો. હા, એ માટે સાવધાન થઈને સાંભળો. જો બધા એને સાવધાન કરે છે. શું સાચી કે હશે તે બીજી વર્તી હોય તો કોઈ લખતું હોય, કોઈ એકબીજાને અરસપરસ વાત કરતું હોય કે મહારાજે પેલા એકવી નામ કીધું છે ને પ્રથમ ના, બધાને સ્વાના રાખ્યા. તે રડતા હતા કઈ પણ એક વર્તી ખેંચી બધા, રડતા નતા કોઈ, પણ મહારાજ બધાની વર્તી ખેંચી દીધી. અને વાત સંભળાય ને સમજાય ને ચોટે જીવમાં, એટલા સારું. નકર ગાફલીમાં હાલી જાય. શું કે જુઓ. જો પ્રત્યક્ષ એવા ભગવાન કોણ છે એ વખતે શ્રીજી મહારાજ છે. કઈ કૃષ્ણ ભગવાન પ્રત્યક્ષ નથી. કૃષ્ણ ભગવાન જો પ્રત્યક્ષ માનતા હોય તો એમના દ્વારે ભલે, પણ મૂર્તિમાન કૃષ્ણ ભગવાન તો મૂર્તિઓમાં છે. એ તો 5000 વર્ષ થઈ ગયા એને અંતર ધ્યાન છે. હવે એ 5000 વર્ષથી મૂર્તિઓમાં રહે અને એવા સત્પુરુષ હોય તો રહે, પણ એવી સત્પુરુષની એકાંતિક ધર્મની પરંપરા ક્યાંથી હોય એમ. તો શું કહે જુઓ. જે પ્રત્યક્ષ એવા જે ભગવાન તેનું આવી રીતે મહાત્મ્ય જાણે તો નીચે ડગે નહીં. આવી રીતે મહાત્મા કેવી રીતે એ સમજાવે કે આવી રીતે જો મહિમા, નિષ્ઠા અને સમજણ થઈ હોય તો પછી કોઈ દાડો મન ડગે નહીં, નિષ્ઠા ડગે નહીં. અને સાથે કોઈનો બાલ્ય સત્સંગનો કુસંગ ન લાગે, બાલ્યો કુસંગ ન લાગે અને અંતરનો પણ કુસંગ ન લાગે. એ મન કુતર્ક. પહેલો કુસંગ અંતરનો, બીજો કુસંગ સત્સંગનો, ત્રીજો કુસંગ બાલ્યો. પહેલો કુસંગ અંતરનો છે એ નડે. જો અંતરની અંદર દડતા થઈ હોય તો સત્સંગનો કુસંગ ન નડે અને બાલ્યો ના નડે. એ મહારાજે સાથે આ વચનાવતમાં નિષ્ઠાનું બતાવ્યું કે અંતરમાં જો પાકું છે તો કેવું વચનાવત બતાવ્યું. લોયાનું 10મું માયા દુઃખદાયક સુખદાયક ત્યાં બધી વાત કે જેને ભગવાનની ભક્તિ છે, નિષ્ઠા છે, એને માયા સુખદાયી થાય, દુઃખ દેતી નથી. એમ સાથે આવી રીતે જો ભગવાનની નિષ્ઠા ભક્તિ દળ હોય તો કોઈ સાથે કુસંગ નડે નહીં. અંતરનો ના નડે પછી બીજાનો તો શું ભાગ. એ તો અંતર મોડું હોય તો જ બીજાના શબ્દ અસર કરે. આપણામાં નિષ્ઠામાં પોલ હોય, કાચપ હોય તો બીજો શબ્દ નાખે, તારે એમ થાય
કે બરોબર કે મને આ વિચાર આવતો હતો ના, અને વાત કરી પુષ્ટિ માટે હાથ એમ થઈ જાય છે અસંજ્ઞાન. એટલે પછી ડગમગાટ થાય, અને જ્યાં સુધી ડગમગાટ થાય ત્યાં સુધી જીવ વૃદ્ધિ ના પામે સત્સંગમાં રહેતો હોય. કારણ કે આપણે કણકણીએ આ છોડ રોપ્યો છે, એ છોડવો છે એ જ્યાં સુધી મૂળ ન પકડે અને સ્થિર ન હોય ત્યાં સુધી એને વૃદ્ધિ ન પામે, ઉભો રહે પણ વૃદ્ધિ ન પામે. તો વૃદ્ધિ ક્યારે પામે? એ સાથે એને ડગમગાટ ન રહે, જમીનમાં એકદમ સતત થઈ જાય. એટલા સારું આ રોપ રોપે છે તારે જમીન પેલી દબાવવા આવે છે, એટલે જરાક પોતું રહેશે તો મૂળ પકડશે નહીં, એટલા માટે દબાવરાવે છે. આમ ભી સુધી ઉપર દબાઈ જાય તો એ સત્ય પવનથી ડોલાય નહીં અને એના મૂળ પકડાય. એમ છતાં આવી રીતે મહારાજ કહે છે કે એવી રીતે જો પાકી આપણે લડતા થઈ હોય શરૂઆતમાં, જેમાં આ મકાન કરે છે એનું કેવા પાયા નાખ્યા, સિમેન્ટના થાંભલા ભોંયમાંથી નાખ્યા 600 ફૂટથી, અને આટલો બધો સિમેન્ટને લોટું ઘાલ્યું, એના ઉપર આટલો થાંભલો ઉભો કર્યો. હવે સાથે ગમે તેટલો મેઘ હાંગો થાય, વાવાઝોડું થાય તો એને મકાનને કઈ ચાલવાનો ડગમગાટ ખરો? એવું મજબૂત એમ આયા જતી મહારાજો આપણે આવી રીતે પ્રથમથી જ સત્સંગ થતા આવો પાયો મજબૂત કર્યો હોય તો પછી એને દેશકાળ ન લાગે, ધક્કો ન લાગે, અને મહારાજમાંથી મન પાછું ન પડે, સ્વામીમાંથી મન આપણું મોડું ન પડે. શું કે એ મહાત્મા કહીએ છીએ જે આ સત્સંગમાં જે ભગવાન બિરાજે છે એ વખતે કોણ હતું? મહારાજ. અત્યારે કોણ છે? પ્રમુખ સ્વામી દ્વારા ભગવાન માંથી સર્વે અવતાર થયા છે. શુદ્ધ લોકો એ આમાં આપડે કોઈ એમ સમજે કે આ પ્રમુખ માંથી બધા અવતાર થયા છે. જો આવું સમજાવે ના, પ્રમુખ સ્વામીમાં જે ભગવાન રહ્યા છે એ ભગવાનની આ વાત છે. ભગવાન શ્રીજી મહારાજ જ છે, બીજો કોઈ ભગવાન નથી. પ્રમુખ સ્વામી પોતે સ્વયં ભગવાન નથી, પણ ભગવાનના ધારક સત્પુરુષ છે. એટલે મહારાજ એ દ્વારા આપણને પ્રગટ મળ્યા એનો આ મહિમા કહેવાય છે. પણ પ્રમુખ સ્વામીનો મહિમા નથી કહેવાતો. જે છે તે ત્યાં 63માં જન્મ લીધો મોટી ભાભાના કેવા દિવાળીબાના, ત્યાં એ પ્રમુખ નથી. આ તો ધર્મ ભક્તિના પુત્ર સ્વામિનારાયણ એનો મહિમા હાલે, પણ એ ધર્મ ભક્તિના પુત્ર આમાં પ્રગટ છે એ મહિમા હાલે. નકે તો બીજાને થડકારો થાય અને નિશ્ચય ના થાય. પણ આ વસ્તુ આમ સાચી છે, એમ પાછી આપણે યુક્તિ કરીને સમજાવવું એવું નથી. આ વસ્તુ આમ જ છે એમ કે ભગવાન પોતે તો પુરુષોત્તમ નારાયણ એક જ છે, એવો બીજો કોઈ ભગવાન થયો નથી, થશે નહીં. અને એ ભગવાનનું પ્રગટપણું છે, અણુ અણુમાં રહ્યા છે. પણ આવા જે પુરુષ હોય સર્વે ગુણે સંપન્નીમાં સાક્ષાત્કાર રહે, અને એમાં રહીને આપણું મોક્ષ મહારાજ કરે એવો જ એમાં રહીને મહારાજ કરે, અને એવી રીતે સતી મહારાજ આપણું કલ્યાણ કરે, મોક્ષ કરે, સુખ આપે. એટલા માટે મહારાજ કહે છે કે આ જે પ્રત્યક્ષ ભગવાન બિરાજે છે, શું કે છે? જો પોતે તો અવતારી છે. કોણ? મહારાજ. હવે અવતારી આટલું બધું અમદાવાદમાં સ્વયં પોતે આ વાત કરે છે, તો અમદાવાદ વાળાના જીવમાં આ વાત એ વખતે સમજાણી અને નરનારાયણ સિવાય બીજું ગાલ્યું તો જોઈશું કે એ જ સર્વના અંતર્યામી મહારાજ પોતે બોલે છે. એ સર્વ અવતારના અવતારી છે, સર્વના અંતર્યામી છે. પછી જો એ દિવ્ય મૂર્તિ અક્ષરધામ બિરાજમાન છે અને તેજોમય છે, દિવ્ય છે, નિર્ગુણ છે. એટલે પછી દ્રષ્ટિ ગોચર ન થાય. હા, અને પાછા સાકાર સદાય ધામમાં પાછા તેજોમય છે, સતત સાકાર. અને હાકરનું નારીએ એમાં ત્યાગ ભાગ નહીં, એમ ચૈતન્ય ભૂમિકાનું એક જ તત્વ. મહારાજની શિક્ષા ગીતામાં કૃષ્ણ ભગવાન પણ લખી ગયા કે ભગવાનની બે પ્રકૃતિ જળ ને ચૈતન્ય. એમાં જળ પ્રકૃતિ એટલે માયા, માયાનું આ અષ્ટ પ્રકાર લખે: પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહતત્વ, પ્રકૃતિ. એમાં 8 તત્વ છે. અને જે આ ચૈતન્ય ભૂમિકા છે એમાં તત્વના ભેદ નહીં, એમાં દિવ્યતા એટલે તત્વ સહિત દિવ્ય નિર્ગુણ, અને એના આવરણ નહીં. એટલે આવરણ ના હોય એટલે આપણી દ્રષ્ટિમાં ના આવે, આવરણ વાળી વસ્તુ જ દ્રષ્ટિમાં આવે. એટલે મહારાજ કહે છે કે એવું જે ભગવાનનું સ્વરૂપ છે એ અક્ષરધામમાં દિવ્ય સ્વરૂપ બિરાજમાન છે, એ જ છે તે આ લોકમાં આપણને દર્શન દે છે.
સાધુ દ્વારે દે, મૃત્યુ દ્વારે દે, સ્વયં પોતે આગાતાની એક વ્યક્ષ દે અને આ મુમુક્ષી જીવને કલ્યાણ કરે, મુમુક્ષી જીવને સુખ આપે, લાભ થાય, અને દૈવી જીવો એને લાભ થાય ને આસુરી જીવને તો લાભ થાય નહીં, કારણ કે એનો મહિમા સમજાય નહીં ને સદે એ લાભ લઈ શકાય નહીં. તો શું કે છે હજુ? જય ગુરુ. જો અનંત બ્રહ્માંડના રાજા ધીરાજ છે મહારાજ. જો આ સત્સંગમાં બિરાજે છે એ તો પણ મહારાજના વિશે આટલી નિષ્ઠા આવી, નિષ્ઠા થવી અઘરી પડી. મોટા મોટા વિદ્વાનો, નિષ્ઠા વાળા મોટા મોટા સાંભળાયા બ્રહ્માનંદ સ્વામી કેટલું મહારાજને હેત છે, મહારાજના વિશે કેવો મહિમા પ્રેમ છે. મહારાજ બીજે ક્યાંય કલ્યાણ નથી ભાર્યું, આટલો ભગવાન ભાર્યો નથી, ન તો ઉભો ના રહે. આવો નિષ્ઠા છે, છતાં પણ મહારાજના સર્વોપરીપણાની વાત સમજાણી. મહારાજ કૃષ્ણ ભગવાન મહારાજને એ બધું એક જ, શ્રીજી મહારાજ કહો, કૃષ્ણ ભગવાન કહો, એના એ સ્વરૂપ છે. આટલી વાત બ્રહ્માનંદ સ્વામી ને બેઠી છે, પણ સર્વોપરીપણાની વાત બેઠી નથી. અને એવા અને નિત્યાનંદ સ્વામી કઈક બેઠી પણ પ્રવૃત્તિ નથી કરી. એમના લેખમાં, પુસ્તકમાં કે ક્યાંય એવું મહારાજે એમના હાય સંતોનું મંડળ હતું, એમાંથી એક સંતને પણ મહારાજનું સર્વોપરીપણું જીવમાં નિષ્ઠા કરાવી હોય તો પછી બહાર આવ્યા વગર રહે નહીં ને, પણ એવું કઈ દેખાતું નથી. એમ છે તે નિષ્કુળાનંદ સ્વામી મહારાજનો મહિમા હતો તો એમના શબ્દોમાં બહાર આવી ગયો. એમના શબ્દોમાં આપણે મહિમા સમજીએ છીએ કે મહારાજનું સર્વોપરીપણું છે. તો એવી રીતે ગોપાળાનંદ સ્વામીનો જીવમાં કરવું તો એમના સાથે વાતોમાં કઈ, એમના સાથે કાર્યોમાં પણ મહારાજના શબ્દો સર્વોપરીપણ આવી જાય. એટલે જે સત્ય સ્વામી કે મૂળો ખાધો હોય અને ઉપર રસોઈ જમીએ 32 ભાતનું પકવાન, તો પણ ઓટકાર આવે ત્યારે પેલા મૂળાનું આ વગર આવે. એમ જેના જીવમાં જે નિષ્ઠા, આશરો, મહિમા, હેત હોય એ કઈ નીકળ્યા વગર રહે. ગમે તેમ થાય તો પેલા સ્વામી નહીં, પેલા મારતા હતા, સાંભળું ખોખરું કર્યું. મહારાજ તમે કાં તો મારામાંથી નીકળી જાઓ અને કાં તો મને મને તમારું નામ ભજન વગર રહેવાતું નથી, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, અને પેલા માર્યા વગર હતા. આવું દુઃખ એ મહારાજ તમે કાં તો નીકળી જાઓ તો પછી મને બહાર ન પડે. એવું છે તે નિષ્ઠા, તે રહેવાય નહીં. લો એમ ભગતજી મહારાજ એવી નિષ્ઠા હતી, વિમુખ કર્યા હતા તો એ રહેવાતું નતું. સત્સંગ વિના દરવાજા દે, સંતોની કથા વાર્તા સાંભળે અને સત્સંગનો જરાય પંદરાની ભાવ નથી. આચાર્ય જ્ઞાન સીધું જોતું હતું કે મારા ત્યાં છે, જો મને વિમુખ કર્યો છે, મારા સીધાનું વિમુખ ના કર્યું હોય તો આપું. તો પછી સાધુ તો પછી બેવડા ના, તો સ્વામિનારાયણ હા યુક્તિ આવડે. આ ભગત ને વિમુખ કર્યો પણ સીધું ક્યાં વિમુખ કર્યું, માટે લાવો ને સીધું લીધું તો. અને એ ભગતજી મહારાજ નો કણુકો ખાધો જ નથી, ભાવે ઉપજ્યો કે હવે ભગત ને આપણે સાથે લઈ લેવા પાછા. એમ એવો ભાવે છે એમનો. પછી કણુકો ખાધો ભાવ ન થાય તો. પણ એ આ ભગતજી મહારાજના જીવમાં આ નિષ્ઠા, તો આવી રીતે વિમુખ કર્યા તો જીવમાં જ નથી, આપણને વિમુખ કર્યા વગર ભાગ્ય લ્યો જરાક ભીડો પડે, અને વિમુખ કર્યા તોય ભાગ્યા નહીં. અને જીવમાં એવો ન. અને પવિત્રાનંદ સ્વામી કે પ્રાગીતને વિમુખ કરું તો હું ખરો, તો કહેતા મહારાજ અક્ષરધામમાંથી આવે તોય પણ વિમુખ ન થવું. અને જો મેં ગુણાતીત હાથા સેવ્યા હોય અને ગુણાતીત સ્વામી હાથા મારા ગુરુ હોય તો તમારા ભેગા બેસીને કથા વાર્તા કરવી છે. જાઓ તે કરી અને પછી બોલ્યા ખરા પવિત્રાનંદ સ્વામી કે બેટી કે ભાગ ગુણાતીત જૈસા ગુરુ નહીં, પ્રાગી જૈસા શિષ્ય નહીં. આટલું આટલું થયું પણ એમ એમને કહેવું પડ્યું. પછી છેવટે એ નિષ્ઠા, એ આશરો, એ દઢતા કહેવાય. તો એવી દઢતા અમે મહારાજ કરાવે છે. પણ એ છે તે આ તો અત્યારે આપણને મહારાજ સ્વામીના પ્રતાપથી, ગુણાજી સ્વામીના પ્રતાપથી, શાસ્ત્રી મહારાજ પ્રમુખ સ્વામીના પ્રતાપથી આપણને આ વાત જાણવા અને આપણા જીવમાં કંઈક દઢતા થાય એ મળ્યું. કે બાકી છે એમની ચોપડામાં 150 વર્ષથી રહ્યું અને તે વાંચીને ચોપડા બધા ફાડી નાખ્યા અને કેટલાય ફેર પ્રતો નવી છપાઈ છે. તોય પણ કોઈના જીવનમાં મહારાજ વિશે આવી સ્વરૂપરીપણું અને એ મહારાજા પ્રગટ છે સત્સંગમાં, એ જીવમાં કોઈને ઉતર્યું નહીં. એમ નીવડ્યું તો શું કે ભગવાન જયારે પ્રગટ થઈને ઋષભદેવની ક્રિયાને ગ્રહણ કરે ત્યારે જાણીએ ઋષભદેવ છે. જળ ભક્તની બેઠે વાત થાય. તો શાસ્ત્રી મહારાજ અતલારામાં જયારે છે તે છેલ્લી અવસ્થામાં રહ્યા ત્યારે ઋષભદેવની ક્રિયા બતાવી. એમ
ને જ્યારે રામાવતારનું ચરિત્ર કરે ત્યારે જાણીએ જે હા. રામચંદ્રજી છે. હા, એ તો ધનુષ બાણ લે એટલે તાર રામનું કાર્ય સમજાય એમાં શું. અરે ને જ્યારે શ્રી કૃષ્ણની લીલા હશે ત્યારે જાણીએ જે હા શ્રી કૃષ્ણ છે. હા ભાઈ એ બતાવી. અરે એ જ પ્રકારે જે અવતારની ક્રિયા જાણ્યામાં આવે જો જે અવતારની ક્રિયા જાણ્યામાં આવે ત્યારે એમ સમજવું છે મોરે ભગવાનના જેટલા અવતાર થયા છે એટલા આમાંથી થયા. એ સર્વે આમાંથી થયા છે. જો મહારાજ પછી બોલે સાંભળો તો પછી કોને પુરાવો લેવા દો, કોની સાક્ષી લેવા દો કહો. આટલું બધું મહારાજ પોતે ક્યાં છે? તો મહારાજના વિશે જો આત્મબુદ્ધિ હોય, હેત હોય, ભગવાન પણ નિષ્ઠા હોય તો એમના વચનમાં પછી વિશ્વાસ ના હોય, પ્રતીતિ ના હોય. જો હેતનો વિશ્વાસ નિષ્ઠા હોય તો પણ નિષ્ઠામાં પોર લેશે. હા, ત્યાં હેતમાં પોર લેશે તો મહારાજના વચનનો મહિમા ના સમજાય, નકર જરૂર સમજાય ને એમ છે. તો શું કે જુઓ, ને એ જ ભગવાન સર્વે અવતારના કારણ છે. જો સર્વ અવતારનું કારણ આ પુરુષોત્તમ નારાયણ છે. હા, એમ સમજે તો તેને નીચે ડગે નહીં. થયું. આવો જો મહિમા સમજાય તો મારે કે પછી નિશ્ચય ના ડગે, પછી બીજું એથી વિશેષ જણાય તારે ડગે ને, અધિક જણાય તારે ડગે ને. તો આ ગામની અંદર લખોપતિ હોય અને બધા અહીંથી આપણું કામ સર એવું હોય પછી આપણી વર્તી બીજે ડગે નહીં, બીજેથી આપણું કામ શ્રદ્ધા છે કે મળશે એવું કઈ ના ડગે. એમ છે કે જો આવો મહારાજનો મહિમા સમજાય તો બીજે કલ્યાણ નથી. એવું છે તે બ્રહ્માનંદ સ્વામી મહારાજનું સર્વોપરી પણ સમજણું ના સમજણું, કૃષ્ણ જેવા સમજ્યા પણ અત્યારે કૃષ્ણ આ પ્રગટ છે તો આ એના સિવાય બીજે ક્યાંય કલ્યાણ છે જ નહીં. આ બ્રહ્માંડમાં કલ્યાણ નથી, આવા પુરુષ પ્રગટ છે એવું નિષ્ઠા સમજાય. એમ સુધી આપણને પણ એમ સમજાય ભલે સર્વોપરી પણ ના સમજાય પણ આવા ગુણાતીત પુરુષ છે અને એ દ્વારે મોક્ષ છે અને ભગવાન પણ એ દ્વારે પ્રગટ છે અને બીજા બધા મહાત્માઓ ઘણા છે, તપસ્વી છે, અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યા છે અને એવા સાથે બહુ સમર્થ સાથે સિદ્ધિઓ વાળા છે. હા, પાણીમાં ઉપર હાલ્યા જાય, આકાશમાં ઉડે અને બધું બતાવે અને સાથે એવા પુરુષો હોય. અને આમાં તો એવું કઈ ના હોય. જો મહારાજને કીધું ને, મહારાજ તમે કઈ ચમત્કાર બધો મહારાજ અમે તો ધર્મ પાડીએ પરાવીએ અને સાથે ભગવાન ખ્યાલ વ્યસન મુકાવીએ, જીવના કલ્યાણ કરીએ. અમારાને પડતા ચમત્કાર નથી અમારા આવતા અને તમારા ગુરુ છે એ પડતો બતાવે છે, એ 6 મહિના પડતો બતાવ્યો. એમ સાથે મહારાજે પણ એમ કીધું કે અમારે ચમત્કાર નથી, ભગવાનમાં બધું હતું છતાં પણ મહારાજનો ધ્યેય શું હતો કે જ્ઞાન, અને જ્ઞાને કરીને જે નિષ્ઠા એ અત્યારે રહેવાની છે પણ આ ટકવાનું નથી. શું કે એમ ન સમજે તો કઈ ડગમગાટ થાય ખરો. હા, જો આમ ન સમજે તો કઈક ધગમગાટ થાય. એનો એ ઉત્તર છે. એનો આ ઉત્તર છે. એમ અત્યારે આપણે જો પ્રમુખ સ્વામી બનાય કે આવા સંત આખા સંપ્રદાય મને ગુણાતી સંત શ્રી દુનિયાના ત્યાગી પંચવર્તમાને યુક્ત અને દરેક ઉપર કે પ્રેમ, દયા, ભક્તિ કેમ આ જીવોનું કલ્યાણ થાય, હિત થાય. મારા દેહને ભલે દાખલો પડે પણ આ ભક્તોને સાથે આ વાત કેમ સમજાઈ જાય અને ભક્તો કેમ સુખી થાય. શ્રીજી મહારાજે જે સાથે રામાનંદ સ્વામી પાસે માગ્યું કે તમારા આશ્રિત હોય, તમારા ભક્તો હોય, એને જો વિષ્ણુનું દુઃખ થવાનું તો મને કરોડ વિષ્ણુનું થાવ, એને રામપદ આવવાનું તો મને આવો, એવી જે ભાવના એ આવા પુરુષોમાં હોય અને એવી ભાવના પોતામાં ચાલી આવે છે તો હરિભક્તના સુખે સુખ્યા અને હરિભક્તના દુઃખે દુખ્યા થઈ અને એને આશ્વાસન આપે, એને સહાય કરે, મદદ કરે અને એમની સાથે સંભાળ લે છે. એ એમનું દયાનું અધિકપણું છે. તો એવા પુરુષ જ્યાં બિરાજમાન હોય ને એવા હોય ત્યાં પછી એને જીવને જો સત્યમયમાં ના સમજાય અને એના વિશે સાથે હેત આત્મબુદ્ધિ ન થાય તો પછી મંડક બગાટ રહે. આના કરતા આ પુરુષ મોટા છે, આના કરતા આ પુરુષ મોટા છે. ભાઈ એમ ફાંફા મારે અને ઠેકાણું પડે નહીં અને સત્સંગમાં જીવ તોટાય નહીં અને આ જીવનું મોક્ષ કલ્યાણ થાય નહીં થઈ. એટલે આ મહારાજ કહે છે આવી જો ભગવાનના વિશે આ સત્પુરુષના વિશે પ્રગટ બિરાજે સેવાના વિશે નિષ્ઠા હોય તો સત્ય પછી સત્સંગમાંથી કોઈ દાડો પગલું બહાર ભરવાનું મન થાય જ નહીં. આ જે બહાર જતા એ બાળક બુદ્ધિ છે, અજ્ઞાન છે અને પછી પસ્તાવો જીવને થાય પણ જે થઈ ગયું પછી એ મારે કે હંધાવું કઠણ પડે. બીજું હંધાય, મોટી ફૂટે એટલે ના હંધાય. એમ મન છે એ મન તૂટે એટલે હાથવું બહુ અઘરું પડે. ભગવાન સમજાવવા આવે તો સમજી ન શકે
આ પેલા તેમ શકી છે પીડી શકી પેલા છે તે હાલ્યા નહીં રાવણા કરી રાજા રીઝવીશ મહારાજ પણ કોના હાથમાં છે આ બધું અને આવા સંકલ્પ સિદ્ધ કરો છો કે નહીં તે મહારાજનું ભાંડું મુકાવીને હાલ્યા તો પછી શું થયું નાદ માય રોગ થયો પછી કેવું બોલાય એવું બોલાય સારંગી વાગે એવું બોલાય ચોખ્ખું બોલાય નહીં ના ગયું પછી કેવું બોલાય કહો અને પછી બીજું શું ગયું વાંગરા પત થઈ તે કઈ વાજીને તો વગાડાય એટલે પછી ત્યાં રાજા રીઝવવા ક્યાં જવું પછી દશા શું થઈ ટાંગા ઘસીને દુખે દેહ મૂક્યા આ દશા પછી થઈ ગયો પણ પેલું મહારાજનું એ ના બનાવ્યું મહારાજનું કાંટું મુકાય જ્યાં સુખાનંદ સ્વામી તો એ રામાનંદ સ્વામીના વખતના સંત મોટા છતાં પણ મહારાજનો આવી રીતે મહિમા ના સમજો અને મહારાજનું વર્તી ચોટ્યું તો સાથે આ દશા આવી શું દશા આવી કે મારે સંબંધીઓનું કલ્યાણ કરવા જવું છે મારે કે સંબંધીઓનું કલ્યાણ કોણ કરશે ભગવાન કરશે તમારા હાથમાં છે માટે એ રવાજોનો સંકલ્પ ના જવું જ છે ઉપડ્યા પછી શું થયું વચમાં દેહ પડી ગયો મહારાજનો રાજી પહોંચ્યો સત્સંગમાં ન રહેવાનું સંબંધીનું કલ્યાણ નથી અને વચમાં ખલાસ થઈ આવું છે તે થઈ જાય લો જો મહિમામાં નિષ્ઠામાં આશરામાં ખામી હોય મહારાજ કહે એ પ્રમાણે સમજવામાં ખામી હોય તો સત્સંગમાં અચળ પાયો ન થાય અને દેશકાળ લાગે કોઈના શબ્દે કરીને લાગે પોતાના મનના કુસંગે કરીને લાગે પણ પાછું પડી જાય એટલા માટે મારે કે શું કે જુઓ એ શ્રી કૃષ્ણ નરનારાયણ રૂપે થયા હવે એ શ્રી કૃષ્ણ નરનારાયણ રૂપે થયા કે નરનારાયણ છે એ શ્રી કૃષ્ણ રૂપે થયા શું સમજ્યું ભાગવતમાં ક્યાં છે કે નરનારાયણ એ પાછા કૃષ્ણ થયા એમ ક્યાં છે માટે એક ના એક છે નરનારાયણ કૃષ્ણ ભગવાન એ અવતારો છે હા જો પ્રથમ પહેલા જ નરનારાયણ અમદાવાદમાં પધરાવ્યા તો અને હવને આલંબન આપ્યું અને હવ એમાં ચોટ્યા ને મહારાજ ભૂલ્યા તો મહારાજે છેલ્લાનું બીજું યથાર્થ સમજાયું કે આપણે છે અત્યારે આ પ્રમુખ સ્વામી છે સંત આપણને દેખાય છે પણ એક ત્રણ બનાવે મંદિર બનાવે મૂર્તિઓ સ્થાપન કરે શાસ્ત્ર બનાવે જોગી બાપાએ બધું કર્યું ના કર્યું સાધુ બનાવ્યા શાસ્ત્રો બનાવ્યા મંદિરો કર્યા બધું કર્યું પણ એ ત્રણે થઈને જોગી મહારાજ જેવા સત્પુરુષ પકવશે કોઈ એ ગુણાત્મક શબ્દ લખ્યો હવે એ સાથે આ પ્રમુખ સ્વામી છે આ મંદિર કરે અને મંદિર કરીને આ મૂર્તિઓ પધરાવી એમાં સાથે વર્તી ચોટી જાય પેલા ન રહે તો પછી ખોટ ખરી કે નહીં પણ બેયમાં રહે તો વાંધો નહીં બેયમાં રહે એવું કયું વચનારા અરહતનું કે અષ્ટ પ્રકારની મારી પ્રતિમા અને નવમા સંત એમાં હું સાક્ષાત્કાર જોઉં છું માટે પ્રતિમામાં જે જ સ્વરૂપ છે એ જ સ્વરૂપમાં માર્યું છે માટે એમાં અણુ માત્રનો ફેરફાર કે ભેદ નથી આમાં રહીને બોલે છે ચાલે છે આપણું અજ્ઞાન ટાળે પેલા દર્શન દેશન પાપ બાવે પણ બે વસ્તુનો મહિમા હોવો જોઈએ એમ સગુણનો નિર્ગુણનો બે નો મહિમા હોવો જોઈએ તો સતી મહારાજ કે વાંધો ના આવે પણ એકનો હોય ને એકનું ખંડન થાય ને એક આ કાં તો મૂર્તિને માનતો હોય તો આનું ખંડન કરે સત્પુરુષને માનતો હોય તો મૂર્તિઓનો મહિમા ના રહે અને મૂર્તિઓને માનતો હોય તો સત્પુરુષનો મહિમા ના રહે તો ખોટ છે માટે બે નો મહિમા યથાર્થ મહારાજે લખ્યો છે એ પ્રમાણે સમજવું જોઈએ અને તે સત્પુરુષનું ગૌણતા ના આવવી જોઈએ મૂર્તિ કરે મંદિરો પધરાવે બધું કરે એમની આજ્ઞાથી આપણે સેવા કરીએ આરતી કરીએ બધું કરીએ પણ એમને ભૂલવા ન જોઈએ તો સત્યા મહારાજને જેવું નંદનારાયણ મૂર્તિ પધરાય થયું એવું થાય એમ કે શું કહે જુઓ તેનું રૂપ કહો ને તેને વિશે જે ભગવાનના ભક્ત છે તેનું રૂપ કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે અક્ષરરૂપ જે બ્રહ્મ છે તે શ્રી પુરુષોત્તમ નારાયણ ને રહેવા સારું ધામ નું થયું છે. જો અક્ષર છે ગુણાજી છે એ જ ધામ રૂપ થયું છે મહારાજ કહે છે અનંત કોટી બ્રહ્માંડ નહીં પણ એ ધારી રહ્યું અને ભગવાન નું ધામ છે ભગવાન ને ધારી રાખ્યા. સર્વે અક્ષરધામ થકી ભગવાનના ધામ રૂપ જે અક્ષરધામ તે અનાદિ છે. જોયું
બધા ધામ કરતા આ અક્ષર છે અનાદિ, અક્ષરધામ અનાદિ છે. એ અક્ષરધામમાં માયા નથી અને અક્ષરધામ નો લય નથી. જે માયાથી પર છે અને બીજા બધા ધામ માયાથી ઓરાણ એમ છે. ને તે બ્રહ્મધામ ને વિશે બહુ પ્રકારના મોલ છે. જો એ પાસે મોલ બતાય એ બધું એવું અત્યારે પેલા હાકરના રમકડા જેવું. હા, તે મહોલો ને વિશે બહુ પ્રકારના ગોપ છે. હા, ને બહુ પ્રકારના ઝરૂખા છે. વાહ, ને બહુ પ્રકારની તેને અગાશિયું છે. હા, ને તેને વિશે બહુ ચિત્ર વિચિત્ર પણ છે. વાહ, ને બહુ પ્રકારના ફુવારા છે. ને બહુ પ્રકારના બાગ બગીચા છે. ને તેમાં ફૂલ પણ અનંત જાતના છે. બહુ ને જ તેનું વાહ. છે. ઓહો. ને અનંત છે ને એને કોઈ ધામની ઉપમા ન દેવાય તેવું છે. ના દેવાય એવી છે. જો અક્ષરધામ અને ભગવાનનું જે સ્થાન એની પછી ઉપમા ક્યાંથી દેવાય કોઈ નહીં. કીધું ને પંચાળાના ચોથામાં દિવ્ય ભાવનો મનુષ્ય ભાવ, એમાં દિવ્ય સ્વરૂપનું વર્ણન કર્યું તારે આવું જ કીધું છે ને. એમાં વાણી પોકાવી છે, દ્રષ્ટિ પોકાવી, ઇન્દ્રિયો કોઈ એમાં કામ કરે નથી. એવું એ સજે માયા પરની વસ્તુ છે, દિવ્ય છે, નિર્ગુણ છે. અને ગોલોક પણ એને કહીએ છીએ જે લો કે અનંત અન્ય ધામની વિભૂતિ છે. તે થકી અસંખ્ય કોટી જાતની શોભાનું અધિકપણું છે ને અપાર છે. ત્યાં દ્રષ્ટાંત છે જે મહારાજ પાછું કે ને, કારણ કે ગૌલોક નો હવનો વધારે મોહ હતો. આ ઉપાસના છે ને એની એટલે વધારે મોહ, એટલે મહારાજ એનું નામ ભેગું લઈ લે. જય ગુરુ પધારે. કેમ છે તબિયત હવે? તો સારું. દવા લાગુ થઈ નહીં? જય જેમ આકાશ અપાર છે તેની ચારે કોરે જોઈએ ત્યાં કોઈ દિશામાં અંત આવતો નથી. તેમ એ ભગવાનના ધામનો હેઠે ઉપર ને ચારે કોરે અંત નથી. જો શું શેનો ધામનો ને ઉપર હેઠે અંત નથી. રમાપ છે આકાશ નો અંત છે. જો આકાશ ક્યાં નથી અને આકાશ ના હોય તો આપડે બેસી ક્યાં, રહી ક્યાં? પોલું ના હોય તો માટે આકાશ સર્વત્ર છે. અને લોઢું હોય એમાં આકાશ છે. એટલું નકરું દાંડા જેવું તો ભાઈ આકાશ સાચી, ત્યાં તમે એને પાણીમાં નાખો એટલે શોષી લે, બહાર કાઢો એટલે શોષી લે. એટલું આકાશનો ભાગ છે, સૂક્ષ્મ રીતે પણ છે. એમ સતી મહારાજ કે આકાશ ક્યાં નથી? તો આકાશથી તો આ તો પર છે, સચિદાનંદ બ્રહ્મગુણ તો પછી ક્યાં નથી એમ. કેમ જે અપાર છે તેનો જો પાર લેવા માંડે હા, તો પાર આવે નહીં. ક્યાંથી આવે પણ? એવું મોટું બ્રહ્મપુર છે. એવું મોટું બ્રહ્મપુર છે. લ્યો એ બ્રહ્મપુર ને વિશે જે પદાર્થ છે તે સર્વે દિવ્ય ચૈતન્યમય છે. હા, ને તે ધામને વિશે અસંખ્ય પાર્ષદ રહ્યા છે. પેલા લખે છે શાસ્ત્ર કે આ આકાશ છે એની અંદર અનંત કોટી બ્રહ્માંડો આવા છે. એ બ્રહ્માંડોની સંખ્યા નથી, વાત નથી, બધું આટલા બધા ગ્રહો બધું છે. પણ એ બધા આકાશની અંદર જેમ છે તે મોટું મકાન હોય અને એના ખૂણામાં આટલું કચરું પડ્યું હોય ને એમ છે. જો એટલું આકાશનું મોટું કીધું, એટલો વિસ્તાર કીધું. તો શું કે જુઓ, તે કેવા છે તો દિવ્ય આકાશ સહિત તે તેજોમય છે. દિવ્ય આકાશ સહિત અને તેજોમય. હા, તે સર્વભૂત પ્રાણી માત્રના અંતર્યામી છે. જો બધા અંતર્યામી ભગવાનના જીવ પ્રાણી માત્રના અંતર્યામી છે. હા, તે સર્વ ભગવાનની સેવામાં નિરંતર તત્પર રહ્યા છે. જો આ ભગવાનની સેવામાં એ બધા તત્પર રહ્યા છે. ભગવાનની સેવા ત્યાં શું કરતા છે? લુગડું ધોઈ આલવા છે ને, નવરાવતા છે ને. ના, એ સેવા મૂર્તિ ધારવી અને માનસી કરવી એ સેવા. બીજી સેવા એ શું હોય? પણ છે તે એમાં વર્તી. તો શું કહે છે જુઓ. ને તે જ નામના જે પતિ અને અક્ષરાધિક મુક્તના સ્વામી. હા, જો અક્ષરાધિક, અક્ષર ને ભેગા લઈ મૂળ અક્ષર આદિક એટલે બીજા અક્ષર મુક્ત એમ. મૂળ અક્ષરાધિક. અક્ષરાધિક મુક્તના સ્વામી ને પરબ્રહ્મ પુરુષોત્તમ જે છે હા, તે જ આ સત્સંગ દિવસે વિરાજમાન છે. લ્યો એ જ આ સત્સંગમાં બિરાજમાન. હવે આમથી મહારાજ કેટલું વાત કરે, કેવી વાત કરે કહો. હવે કેવો સર્વોપરીપણાનું પોતે આ છે તે પુરાવો છે મોટા મોટો વચનાઓ. પછી ના સમજે તો જ્ઞાન પેલા હાર્દિનંદા સ્વામી તો શું કે આ તો નન સાધુએ લખી દીધું પાછળથી કે મહારાજ અવતારના અવતારની સ્વરૂપ છે. ન કે બાકી તો છે તે કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ કહો. આ કૃષ્ણ સર્વોપરી અને કૃષ્ણનું આ સ્વરૂપ આટલું સમજીને સમજ્યા જાઓ. આ ભણીને આટલું ભણ્યા. હા,
ભણ્યા હશે તે વિદ્વાન થયા, પણ વિદ્વતામાં આટલું આછાયું બીજું કઈ નહીં. તો હરે આવો જેને નિશ્ચય છે તે જ બ્રહ્મધામને પામે છે. શું કીધું કહો? આવો જેને નિષ્ઠા છે, આવો જેને નિશ્ચય છે, આવો જેને ભગવાનનો આશરો છે, એને કોઈ મન કુસંગે કરીને દગાવે નહીં, સત્સંગમાં કુસંગ ન નડે, બાલ્યો કુસંગ પણ ન નડે, અને એ આ આત્યંતિક કલ્યાણને અક્ષરધામની પ્રાપ્તિ થાય. છેલ્લો જન્મ આવી સમજણ હોય તો જ કરી શકે, નકર પછી બીજી સમજણ હોય તો બીજે જાય. મારા કે જેવી જેની સમજણ અને જે સ્વરૂપ જેને મળ્યું એ એના ધામમાં લઈ જાય. પણ આ સર્વોપરી પ્રાપ્તિ છે એ ન સમજાય ત્યાં સુધી અક્ષરધામમાં છેલ્લો જન્મ ન થાય. એમ કે મહારાજ વાતો અમદાવાદના મંદિરો વચનાવતમાં બહુ સર્વોપરી કરી હો.